આટલું દેખાય છે બધાને બેટા? દેખાય છે હવે આટલું? હા, તો આવડું લખું ચાલશે ને બેટા? ઓકે, વેરી ગુડ. જો બેટા, આપણા જે સંખ્યાકણ છે, આ સંખ્યાકણ માટે આપણે આટલું તૈયાર કરીએ. ચલો, કોઈ મને કહેશે કે આપણા 4 ગુણધર્મો આપણે ભણવા છે, બરાબર? બધા યાદ રાખ્યું. એક છે બાષ્પ દબાણમાં, યાદ રાખીશું બેટા, બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો, બરાબર, કાં તો વધારો, જેને આપણે કહીએ તે. બીજો ગુણધર્મ છે બેટા ઉત્કલન બિંદુ ઉન્નયન. ત્રીજું છે બેટા ઠાર બિંદુ અવનયન. અને ચોથું છે બેટા અભિસરણ દબાણ. શું છે બેટા? અભિસરણ દબાણ. લે નીચેથી ચેલ લે. જો આ બધા અહીંયા ભણવા આવતા રહે. બોલો, હવે બોલાવે કોણ? પબ્લિક છે ને. આ વિડિયો દેખ્યા. ચલો, ત્યાં ઉભા રહો, પછી આવી લઈ જાઓ. જો બેટા, હવે આપણા 4 ગુણધર્મો છે. સમજો, મારે જે સમજાવશે એમસીક્યુ. કયા? બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો, ઉત્કલન બિંદુ ઉન્નયન, ઠાર બિંદુ અવનયન અને અભિસરણ દબાણ. આપણે આની વાત કરવી છે. સંખ્યાકણ. હવે મારો પ્રશ્ન આવો છે, સંખ્યાકણ વધે, સમજો, સાંભળજો પ્રશ્ન બેટા. સંખ્યાકણ વધે એ આમાંથી કયા ગુણધર્મમાં વધારો થાય અને કયા ગુણધર્મમાં ઘટાડો થાય? કોણ કહેશે? સંખ્યાકણ વધે એમ કયો ગુણધર્મ વધે અને કયો ઘટે? સાપેક્ષ ઘટાડામાં. પ્રશ્ન ના પૂછો, જવાબ આપો. પ્રશ્ન તો જવાબ તો હું બસ કહી દઈશ બેટા. ઉત્કલન બિંદુ ઉન્નયન, ઠાર બિંદુ અવનયન. જો બેટા, આમાં બે એવા, આમ બે સુડે દેખાય, એટલે પેલા દેખાય, ત્યાંથી પેલા દેખાશે. જો બેટા, હવે ધ્યાન આપીશું. આમાંથી બે એવા છે કે જેમાં વધશે અને બે ઘટશે બેટા. કયા બે વધશે? તો યાદ રાખવાનું બેટા, બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો છે એ હંમેશા સંખ્યાકણ વધે એમ એ પણ વધે, બરાબર. બીજું, ઉત્કલન બિંદુ ઉન્નયન પણ વધે, પણ ઠાર બિંદુ અવનયન ઘટે અને અભિસરણ દબાણ પણ શું થાય બેટા? ઘટે. એટલે એનો મતલબ એવો કહી દો કે સંખ્યાકણ ચલે છે, યાદ રાખીશું. શું આવશે બેટા? શોર્ટ સ્કીમમાં બોલો. સંખ્યાકણ ચલે છે, બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો ચલે છે. શું આવશે બેટા? ઉત્કલન બિંદુ ઉન્નયન ચલે છે 1/, ઠાર બિંદુ અવનયન ચલે છે 1/, અભિસરણ દબાણ. બોલો, ખબર પડે કે ના પડે? શું યાદ રાખીશું ફરીથી બેટા? કે સંખ્યાકણ બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો અને ઉત્કલન બિંદુ ઉન્નયનના સમપ્રમાણમાં હોય, જ્યારે ઠાર બિંદુ અવનયન અને અભિસરણ દબાણના વ્યસ્ત પ્રમાણમાં હોય. આ યાદ રાખીશું આપણે. હું હજુ કહું છું કે એમસીક્યુ માટે આવી નાની પદ્ધતિઓ તૈયાર કરવી પડશે. હા, આજે આપણે ઢગલાબંધ એમસીક્યુ છે અને હું હમણાં લાવું છું પણ કરું માર્કેટમાં, બરાબર. પહેલા આ બધું સમજવું પડશે. તો આ બાકી રાખી તો આપણે છેલ્લી વખતમાં દીકરા. બીજું કે અભિસરણ દબાણ જે છે, અભિસરણ દબાણ કોઈને ખબર છે? હા, કદાચ અત્યારે રનિંગ વાળાને તો ખબર હોવી જોઈએ. આ પદ્ધતિમાં સાંદ્રતાની કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે? અભિસરણ દબાણમાં સાંદ્રતાની આપણી 8 પદ્ધતિઓ. મોલારિટી, યસ, કે મોલારિટીનો ઉપયોગ કરવામાં આવે. યાદ રાખો, અભિસરણ દબાણમાં સાંદ્રતાની કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે બેટા? મોલારિટી વપરાય. ઓકે, હવે હું અહીંયાથી એક ટ્વિસ્ટેડ પ્રશ્ન પૂછું. ટ્વિસ્ટેડ પ્રશ્ન હું તો આવું પૂછું કે અભિસરણ દબાણમાં સાંદ્રતામાં મોલારિટીનો ઉપયોગ કરવામાં આવે છે, બીજા કોઈનો ઉપયોગ કરવામાં નથી આવતો. કારણ કેમ મોલારિટી વપરાય બેટા? કે આપણું અભિસરણ દબાણ માપવું હોય તો એમાં સાંદ્રતામાં આપણે મોલારિટીનો ઉપયોગ કરીએ છીએ બેટા. તો કેમ મોલાલિટી ના વપરાય, નોર્માલિટી ના વપરાય, ફોર્માલિટી ના વપરાય, વજનથી ટકાવારી ના વપરાય, કદથી ટકાવારી ના વપરાય, પીપીએમ ના વપરાય, મોલ અંશ ના વપરાય? કેમ આ બધી ના વપરાય? એકલી મોલારિટી જ વપરાય.
બીજું કોઈ? અમદાવાદમાંથી જવાબ આવ્યો. હવે મહેસાણામાંથી જવાબ મંગાવીએ. ભાઈ મહેસાણા વાળા 3 જણા છે, જવાબ આપો. બંસી, મૈત્રી અને ઓમ. ઓરડાના તાપમાને મપાય એટલે વિસનગર વાળા કોઈ જવાબ નહીં આપવું. મંદ દ્રાવણ માટે ઉપયોગી. હા. સુંઢિયા વાળા ઓકે. આપણે સેટ સાણંદ થી મંગાવીએ જવાબ. સાણંદ વાળા બોલો. સાણંદ વાળી વેદાંશી. હા સર આનો જવાબ છે. હા બોલો. હા એ તો જુદી વસ્તુ છે બેટા. મારે જે સમજાવવું છે હજુ કોઈને ખબર. હા તો બેટા પેલામાં શું મળે તારે? મોલાલિટીમાં આણવી એ દર હોય. મોલાલિટીમાં આણવી કોને એવું કીધું બેટા? એ દ્રાવક માટે હોય, ઘન પદાર્થ માટે નહીં. એ દ્રાવક માટે હોય કે જે વજન ના. એવું નહીં. જો બધાને કહી દો, આનો એક જ રીઝન છે, સમજી લેજો. મેં ના કીધું બધું નીટ અને જે ડબલ અઘરું પડે ને એ રીઝન આટલું. તો પૂછવા વાળો પદ્ધતિ બદલી દે ને આપણે બધા બદલી જઈએ. આ કેટલા જવાબ આવ્યા તો એ બધાએ સાંભળ્યા અને જેટલા લોકો સાંભળે છે બધા કહે કેટલા બધા જવાબ આવ્યા. હવે આટલા જવાબ તો શક્ય નથી હોય બેટા. હશે એક જ જવાબ. તો યાદ રાખવાનું એક જ જવાબ છે, એનો ફર્સ્ટ ક્લાસ જવાબ છે કે ઓરડાના તાપમાને જ્યારે પણ કોઈનું અભિસરણ દબાણ માપવામાં આવે બેટા ત્યારે હંમેશા મોલારિટી જ યુઝફુલ બને. કારણ કે ઓરડાના તાપમાને જે વેરિયેબલ છે એ અભિસરણ દબાણનું કયું? દ્રાવણના કદનું. એ મોલારિટી જ આપી શકે. જો નોર્માલિટીમાં કયો ભાગ ભજવી જાય? સંયોજકતા ભાગ ભજવી જાય. બરાબર, એન ફેક્ટર ભાગ ભજવી જાય. તમે ફોર્માલિટી વાપરો તો સૂત્ર દળ ભાગ ભજવી જાય. જ્યારે આમાં કશું ભાગ ના ભજ્યો. એટલે તાપમાન સાથે વેરિયેબલ છે માટે લેવાય. નહીં તો તાપમાન સાથે વેરિયેબલ ના હોય ને એવી કોઈ પણ ના ચાલે. એટલે આપણા પાસે 2 ઓપ્શન હતા, કાં તો મોલારિટી લો કાં તો મોલાલિટી લો. પણ મોલાલિટી તાપમાન સાથે વેરિયેબલ નથી, જ્યારે મોલારિટી એ તાપમાન સાથે શું છે બેટા? વેરિયેબલ છે. તો એટલા માટે મોલારિટી લઈ લો. તાપમાનને કારણે, બીજું કઈ ના આવે. કયું રીઝન આવે? યાદ રાખજો, તાપમાનને કારણે, બીજું કોઈ રીઝન નથી. કોઈ એક જણ બોલ્યું તું પણ ખરું, એ જે બોલ્યું એ તાપમાન વાળું એટલું સાચું હતું. ડન? બોલો, ખબર પડી બેટા? તો આ બધું આપણે બાકી રાખ્યું હતું, આટલું યાદ રાખ્યું. જો પ્રશ્નો દેખીએ છે. ઓકે, હવે બધા એવું કરવામાં દીકરાઓ, બધા જ એવું કરશે. બધા પોતાની પાસે રફ પેજ અને પેન રાખશે. ચલો રફ પેજ અને પેન હોવી જોઈએ દરેકની પાસે. હા, હું કેટલું કહું છું એ નોટ ડાઉન કરી મને તમારે આન્સર આપવાના છે. હું તો ગણાવવાનો જ છું, ફાઇનલ છે. ચલો પહેલો MCQ છે, હું બોર્ડ ઉપર લખું છું. બધા મોટા રાઇટિંગ થી લખીશ એટલે ખબર પડશે બધાને. 0.1 મોલર BaNO3 twice નો વોન્ટ ઓફ અવયવ 2.74 છે. તો વિયોજન અંશ ખાલી જગ્યા થાય. ચલો પહેલો MCQ બરાબર, જેને આપણે ગણવાની છૂટ. 0.1 મોલર BaNO3 twice તો વોન્ટ ઓફ અવયવ 2.74 છે. તો એનો વિયોજન અંશ ખાલી જગ્યા થાય. વિયોજન અંશ એટલે આપણે બધાને ખબર કે બેટા આને આલ્ફા કહેવાય. શું કહેવાય બેટા? આલ્ફા કહેવાય. આલ્ફા મારે ફાઇન્ડ કરવાનું છે બેટા. પેજ લઈ હા બોલો બેટા. હા બોલો. 0.87. વેરી નાઇસ નમન, સાચો 0.87. ચલો કયું સૂત્ર વપરાશે નમન સિવાય? નમન સિવાય કોઈ કહેશે કયું સૂત્ર આવશે બેટા? ઓકે વેરી નાઇસ. જો બેટા સૂત્ર આવશે આલ્ફા બરાબર n આવશે ને i - 1
upon n-1 આવશે આલ્ફા બરાબર. ચલો કિંમત મૂકો હેડો બધાની કિંમત તમારી પાસે રેડી છે. ચલો કોઈ મને કહેશે અહીંયા i કેટલો થશે? i તમને આપેલો છે, કેટલો આપે છે? 2.74. n કેટલો થશે? n 3. કેવી રીતે ખબર પડી? જો બેટા બધાને ખબર પડવી જોઈએ. Ba2 + 2NO3 થશે એટલે Ba1 અને NO3 કેટલા? 2. એટલે તમારો n બરાબર 3 આપી દીધો. i તમને ગણીને આપેલો છે બેટા 2.74. આલ્ફા ફાઇન્ડ કરવાનો છે. મૂકી દો કિંમતો, મળી જાય. પડી ખબર? હું હજુ કહું છું બેટા બહુ નાની વસ્તુઓ છે, ઈઝી છે. તમે નોટ ડાઉન કરતા રહેજો તો તમને આ બધી વસ્તુઓ મળશે બેટા. આ બધા પૂછાયેલા છે બરાબર. હા, જો એક સૌથી સારો MCQ શીખવાનું. કાલે કદાચ મેં ચાલુ લેક્ચરમાં ચર્ચા કરી હતી. યુગનો પ્રશ્ન હતો, એને અહીંયા ચર્ચામાં લઈ લઉં. યુગ તારો પ્રશ્ન બેટા બરાબર. ચલો ખબર પડી? બધાએ કેલ્ક્યુલેટ કરી નાખ્યો? ઓકે. જો બેટા હવે એક પ્રશ્ન છે. યુગ બોલ બેટા, પ્રશ્ન ફરીથી બોલજો બેટા. યુગ. હા, મને તો યાદ છે હો. મને કોઈ એક વખત એટલે મગજમાં પ્રશ્ન થોડો યાદ રહી જાય. જો બેટા મોલારિટી એને 10 લીટર. હા બોલો. જો એ આવું છે બેટા, 10 લીટર H2O2 ધરાવતા દ્રાવણની નોર્માલિટી બરાબર ખાલી જગ્યા. આ બીજો MC બરાબર. ફરીથી 10 લીટર H2O2 ધરાવતા દ્રાવણની નોર્માલિટી શોધો. સાદી ભાષામાં. જો બેટા આ સૌથી ટફેસ્ટ છે. આને સમજવું હોય ને તો જેટલા લોકો 11 નું ચેપ્ટર નંબર 9 આવડતું હોય એને જ આ પ્રશ્નનો જવાબ આવે. નકર તમારા બધાના લેવાના દેવા પડી જાય. પાણી નહીં, હાઇડ્રોજન પેરોક્સાઇડ વાળું બેટા. જો બેટા કેવું હતું તો જો બેટા આપણે યાદ કરવાનું. તમારે આ બધું યાદ રાખવાનું માં દીકરાઓ. જો અહીંયા આ પ્રશ્નને અથવા કરીને લખી દો જેને લખવું હોય તો. આને આવો પણ પૂછાય. આ 10 લીટર લખેલું છે ને એના જગ્યાએ 10 કદ પણ લખી, બંને સમાન થાય. 10 કદ H2O2 ધરાવતા દ્રાવણની નોર્માલિટી શોધો, આવું પણ પૂછે બેટા. એટલે 10 લીટર કે 10 કદ કે બંનેનો જવાબ એક જ થાય બેટા. પહેલું મગજમાં ક્લિયર કરજો બધા. જો કેવી રીતે ગણવાનું તો એના માટે પહેલા હાઇડ્રોજન પેરોક્સાઇડ નું તમારે વિઘટન કરવું પડે માં દીકરાઓ. જો વિઘટન કરું તો આપણું વિઘટન આવું હતું. હાઇડ્રોજન પેરોક્સાઇડ નું આપણે વિઘટન કરીએ તો મને પાણીનો અણુ અને ઓક્સિજન મળે બેટા. શું મળે બેટા? પાણીનો અણુ અને ઓક્સિજન મળે. જો બેટા આને બેલેન્સ કરવો હોય તો તમને બધાને ખબર હોય તો પાણીના 2 અણુ થશે અને હાઇડ્રોજન પેરોક્સાઇડના પણ 2 અણુ થશે. આ એનું બેલેન્સિંગ છે. સમજો બધા. જો આ MCQ ને સમજવા દો, સીધો જવાબ નથી માં દીકરાઓ. જો હવે તમારે શું ગણવું પડે તો સૌથી પહેલા હાઇડ્રોજન પેરોક્સાઇડ નું આણ્વીય દળ ગણવું પડે. તો આપણે ગણીએ. જો ઓક્સિજનના કેટલા બેટા? તો 16 એટલે 16 દુ 32 અને હાઇડ્રોજનના 2 એકા 2 32 ને 2 34 અને ટોટલ 2 એટલે 34 દુ કેટલા થશે બેટા? 68 ગ્રામ થશે. શું થશે બેટા? 68 ગ્રામ. આ 68 ગ્રામ કેટલા એ તો યાદ રાખવાનું બેટા. આ 1 મોલ એટલે 22.4 લીટર એ થાય. હા, યાદ રાખજો બેટા. આના 1 મોલ એટલે 22.4 લીટરે મારો હાઇડ્રોજન પેરોક્સાઇડ કેટલો હોય? 68 ગ્રામ હોય. કેટલો હોય બેટા? 68 ગ્રામ. તો મને કેટલા લીટરે માંગ્યો છે? બોલો, 10 લીટરે માંગ્યો છે. પેલું આ વજન શોધવું પડે. તો આપણે આવી ત્રિરાશિ મૂકવી પડે બેટા કે 22.4 લીટર O2 બરાબર શું આવશે બેટા? બોલો, 68 ગ્રામ H2O2. તો therefore 10 લીટર O2 બરાબર કેટલા? તો પહેલું કરવું પડશે બેટા 68 ગુણ્યા 10 ભાગ્યા 22.4 લીટર. ચલો આનો ભાગાકાર કરીને જવાબ મને કહેશે શું આવે છે. કેલ્ક્યુલેટ બેઠા છો બેટા ખાસ. આ 35 36 બંને ચાલે. તો 30.3536 ગ્રામ આવી ગયો બેટા. ચલો હવે આપણે નોર્માલિટી નું સૂત્ર મૂકી દો બેટા. તો નોર્માલિટી બરાબર દ્રાવ્યનું વજન ગ્રામમાં લાવી દીધું. તો કેટલું લાવ્યા બેટા આપણે? 30.36 ગ્રામ લાવી દીધું. ચલ નીચે શું આવે? તુલ્ય ભાર. તો જો બેટા આ H2O2 નું આણ્વીય દળ થાય 34 થાય. કેટલું થાય? 34. અને આપણે આનું આયનીકરણ કરીએ તો કેટલા H+ રિલીઝ કરે? 2.
એટલે યાદ કરો, આપણે હમણાં શીખવાડ્યું કે કોઈ પણ એસિડનો તુલ્યભાર શોધવો હોય તો એસિડનું આણ્વીય દળ ભાગ્યા વિસ્થાપનીય H+ ની સંખ્યા. યાદ આવ્યું કે ના આવ્યું? હમણાં શીખવાડ્યું ગયા લેક્ચરમાં. તો એનો મતલબ વિસ્થાપનીય H+ કેટલા આવે? 2. તો 34/2 એટલે કેટલા આવશે બેટા? 17. અને દ્રાવણનું કદ તો તમને કીધું છે 10 લીટર, તો આપણે 10 લીટર લઈ લો ભાગીને. બે કેલ્સી બાજુમાં રાખજો મને. કેટલું લાયા? 0. હા 0.17 ઓરિજિનલ આટલું આવે. જે તમારા આન્સરમાં ભૂલ હતી દેખી લેજો બેટા બધા. દેખી હતી? એવા બે આન્સર આપ્યા હતા. સી માં 1.78 લખેલો હતો અને નીચે જવાબમાં 17.8 લખેલો હતો. હા ખબર પડી માં દીકરાઓ? તો યાદ રાખજો. અને જો તમે આને 1 લીટરે ગણો તો જવાબ આવશે બેટા 1.78 આવે. 1 લીટરે જવાબ આપેલો છે તમને, જે આપ્યું છે 1.78. એ 1 લીટરે છે, 10 લીટરે નહીં. એ 10. ઓકે, આવડ્યું બેટા? આવડ્યું? એટલે આ યાદ રાખીએ, નકર ગાભા નીકળી જાય તમારા બધા. ચલો ડન. ઓકે ચલો હવે ધ્યાન આપજો. બીજો MCQ, ત્રીજો MCQ શીખવાડું છું. એના કરતા જોરદાર. બરાબર બધા? ચલો લખો બધા. એક સંયોજન XA, એક સંયોજન XA એક કાર્બનિક દ્રાવકમાં ચતુર સંયોજન પામે છે. ચતુર સંયોજન પામે છે તો વોન હોપ અવયવ શોધો. એક સંયોજન XA એક કાર્બનિક દ્રાવકમાં ચતુર સંયોજન પામે છે તો વોન હોપ અવયવ શોધો. એ કશું નહીં, હું તમને સીધા જવાબો શીખવાડીશ. હવે જે ભણવાનું છે એ સીધું છે. MCQ માં બધું ગણવા પડવા નહીં ધ્યાન. એ ગાંડા હોય ગણે. આવું પૂછાય. જો બેટા આવું હોય તો સીધું ગણાય. જો શીખવાડો બેટા, પકડવાનું અહીંયાથી. ચલો કેટલા સંયોજન કીધા બેટા? ચતુર સંયોજન. તો 1/4 એનો જવાબ. 1/4 એટલે યાદ રાખવાનું, આનો જવાબ શું થાય? ચતુર સંયોજન 1/4 એટલે 0.25. શું થઈ જાય બેટા? 0.25. તો ચલો હવે આવો કોઈ પણ MCQ કે મને આવડી જાય. ચલો હું કહું દ્વિસંયોજન પામે છે તો 1/2 0.50. ત્રિસંયોજન પામે છે 1/3 0.33. ચતુર સંયોજન પામે છે તો 1/4 0.25. પંચમ સંયોજન પામે છે 1/5 0.20. બોલો કશું કરવાનું નહીં. બોલો આવડી શોર્ટ રીત બેટા બધાને આવડી? તો આપણે દેખવાનું આપણું જે કાર્બનિક સંયોજન છે એ કેટલા સંયોજન પામે છે એ 1/divided. શું કરવાનું? 1/divided. 1/એ મૂકી દો એટલે એટલોનો જવાબ. બોલો આવડી બેટા બધાને કે ના ખબર પડી? કેડી કોઈ ગયો લે ના ખાવા બેઠો હોય, મારો બેટો વિડીયો બંધ કરી રસ્તો રોટલી ઝાપડતો હોય. હા નકા રસ રોટલી ખાતો ના હોય. નકા આમાં કેટલાક લોકો પકડાયા છે બેટા. ચાલુ લેક્ચરમાં 12માનું ચાલુ હોય ને મારા બેટા ખાતા હોય. બોલો અને અહીંયા ભણે. બોલો ખબર પડી? આ ચારે ત્રણે MCQ આવડ્યા બેટા? ત્રણેય રીતમાં ખબર પડી બધાને? નમન, ઓ નમન, ખબર પડી બેટા? 100%? તો ચલો હેડો એક આપું છું એના કરતા જોરદાર. ચલો હેડો ચોથા નંબરનું બધા ચેક કરીશું. બરાબર? આપેલ તાપમાને
આપેલ તાપમાને એક આદર્શ વાયુ, આદર્શ દ્રાવણનું, વાયુ નહીં, આદર્શ દ્રાવણનું બાષ્પ દબાણ 60 mm મિલીમીટર બરાબર HGA છે બરાબર, જે 0.2 મોલ અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવે છે અને 0.8 મોલ દ્રાવક ધરાવે છે, તો શુદ્ધ દ્રાવકનું આ જ તાપમાને બાષ્પ દબાણ કેટલું? ચલો જો બેટા, આ તો સારું છે, બધા ધ્યાન આપો. અહીંયા સારું છે કે તમને આ આપેલું છે, આ ના આપે તો પણ ચાલે બેટા. કેમ ચાલે બોલો હળો? કારણ આપણે ભણીને આવે બેટા, બધાનું ધ્યાન અહીંયા જોઈએ કે બેટા આપેલ તાપમાને એક આદર્શ દ્રાવણનું બાષ્પ દબાણ 60 mm છે, જે 0.2 મોલ અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવે. તો યુ નો વેરી વેલ કે આપણે ભણી ગયા દ્રાવણમાં ટોટલ મોલ અંશ કેટલા થાય? 1. તો પેલાના 0.2 મોલ લો તો પેલાના તમારે લઈ શકાય 0.8 મોલ લઈને ગણી શકાય બેટા, બરાબર. કારણ કે આપણે મોલને જે સમય મોલ અંશ કહી શકાય. ક્યારેક આવી કન્ડિશન કે દ્રાવ્ય અને દ્રાવક જ્યારે હોય ત્યારે યાદ રાખજો બધા બેટા, ફરીથી કહી દઉં છું, આપણે હજુ મોલને જ પકડી રાખીશું, પણ આવી કન્ડિશનમાં તમારા મોલ અને મોલ અંશ તમારે ચેક કરવા હોય તો કરજો. બધા સમાન કહેવાય, એટલે 0.2 મોલ અંશ કહેવાય ને 0.2 મોલ પણ કહેવાય. એમ અહીંયા 0.8 એ દ્રાવકના ન આપ્યા હોય તો એ તમે ડાયરેક્ટ લઈ શકાય, કારણ કે એકમાંથી 0.2 બાદ કરી નાખો એટલે કેટલા વધે? 0.8 વધે. ચલો મને ગણીને કહો, સીધો જવાબ છે 48. ના આવે. વેરી નાઇસ. કોણ બોલ્યું? ઓમ મહેસાણા. વેરી નાઇસ. 75 mm. ના 75 બેટા, 75 700 છે. એ તો છે ને તા હમણાં લાવી દઈએ બા દીકરાઓ. અને એટલા માટે તમને એટેન્ડ કરવાનું કહું છું બેટા, 2 કામ થઈ જાય આપણા. તમારું એ કામ વધારાનું એક્સ્ટ્રા તૈયાર થઈ જાય MCQ, અને મારે 12માનું રિવિઝન થઈ જાય. જો બેટા શીખવાડી દઉં, સૌથી સરળ રીત શીખવાડું. બધા ધ્યાન આપો, બધાનું ધ્યાન અહીંયા દીપું આવી જાવ. જો બેટા આપણે આવું લખતા હતા, કોઈ પણ નું બાષ્પ દબાણ ઘણું હોય, P ટોટલ. જો ધ્યાન આપજો, અહીંયા દેખો બેટા કે આપણને અહીંયા સ્પષ્ટ કહેવામાં આવ્યું અબાષ્પશીલ દ્રાવ્ય છે, એટલે દ્રાવ્ય કદી પણ બાષ્પમાં રૂપાંતર પામતો નથી. એટલે તમે P ટોટલ લો તો કોને ગણતરીમાં ના લઈ શકાય? દ્રાવ્યને ના લો તો ચાલે. કારણ બાષ્પ કોની બને? દ્રાવકની બને. કોની બને? દ્રાવકની. આ પહેલી ખબર હોવી જોઈએ, કારણ લખેલું છે અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવે છે, તો એનો મતલબ હવે બધાને ખબર હોવી જોઈએ. જો સીધી રીત શીખવાડું છું, બધા શોર્ટ એન્ડ સ્વીટ રીત શીખો. આવું જ્યારે પણ હોય ત્યારે તમારું ટોટલ બાષ્પ દબાણની ગણતરીમાં લઈ લો. કેટલું છે બેટા? 60. તો 60 દ્રાવકના કેટલા મોલ છે એને ભાગી લખો, અને જે જવાબ આવે એનું કશું કરવાનું નહીં. આ સૌથી સાદી રીત. કરો. હા ના લેવાય બેટા, આ સીધી રીત પડી જાય તમારી. પડીમાં દીકરાઓ ખબર પડી? ભાગો. 60 ભાગ્યા 0.8 કરોડ. મેં કીધું MCQ તો સીધા ગણવાના બેટા, આપણે ડાયા નહીં થવાનું બધાને જેવું. આવી ગયો? હા ભાઈ, આ રીતો શીખી લો. દાખલો ગણવા માટે જુદી રીતો હોય, MCQ ગણવાની જુદી રીતો હોય બેટા. એટલે આપણે તો MCQ માં જો સમય બચાવવાનો છે,
કારણ આપણે લિમિટેશન સમયમાં બધું કામ પતાવવાનું છે. એટલે ચલો યાદ કરો ફટાફટ બધાય. હવે આ ગણવાનું કે તો કેવી રીતે ગણવાનું તે પડી ખબર બધાને? શું કરીશું માં દીકરાઓ? બોલો. આવા દાખલામાં તો તમારે આવું એક સૂત્ર બનાવવાનું. શું બનાવવાનું? કે જ્યારે અબાષ્પશીલ દ્રાવ્ય હોય ત્યારે કુલ દબાણ ભાગ્યા દ્રાવકના મોલ, જે જવાબ આવે તે. કુલ દબાણ ભાગ્યા દ્રાવકના મોલ. ડન? હજુ તો આવશે બધા. બહુ જબરજસ્ત એમસીક્યુ છે આપણા. ચલો એના પછી લઈએ. હવે જે આપું છું એ પણ કોઈ ઘણી આપે ને તો મને આનંદ થાય 100%. ચલો રકમ લખો. અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા એક જલીય મંદ દ્રાવણના બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો 0.0125 છે તો આ દ્રાવણની મોલાલિટી શોધો. જો મને આપેલું છે બેટા બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો આપેલું છે અને મારે જવાનું છે મોલાલિટી તરફ જવાનું છે. લેવડો આ સીધો જવાબ છો. પેલા તમે રીતો કરી નાખો, સીધો જવાબ હું શીખવાનો. એટલે મોલારિટી શોધે તું ગોડા. તો મોલારિટી પરથી મોલારિટી જવા માટે ડેન્સિટી જુઓ. જો આપેલી છે. કોઈ પણ સૂત્ર તમે વાપરો છો કાં તો વિચારો છો તો એના માટે શરતો વિચારો કે આટલી વસ્તુઓ મારે જોશે. ક્યાં આપેલું છે? આમાં જ જવાબ છે. આ બોલ્યું ને એમાં જ જવાબ છે. હવે જવાબ આપી દઈશ. શીખવાડી દઉં સ્વચ્છ પોઈન્ટ. વેરી નાઇસ અફલાતુન. વેરી નાઇસ. પોઈન્ટ ના બેટા 0.69 આવશે. યુગ બોલે સાચો છે. આ તો બધું શોર્ટ રીતો છે. આમાં દાખલાનું કોઈ લેવા દેવાની ચોપડી ના. આનું સૂત્ર છે. સૂત્ર સાપેક્ષ ઘટાડો ગુણ્યા 1000 ભાગ્યા 18. મૂકી દે જાઓ. કેલ્સી ચલાય. છેદમાં 180 થાય. ભાઈ જો કેટલા ખબર ના પડી કારણ 12મા વાળા ઢગલાબંધ લોકો છે જેને 12મું પાસ કરીને આપણી સાથે બેસેલા છે. મને યાદ છે ત્યાં સુધી અહીંયા બરાબર નમન છે, ચિંતન છે, કેડી છે, યુગ છે, પછી દ્રષ્ટિ છે અમદાવાદથી, પછી મહેસાણાથી ઓમ હશે, એકતા હશે, સ્તુતિ કદાચ જોઈન થઈ છે નથી. સ્તુતિ આ જોઈન નથી થઈ. બરાબર બેટા આ બધા સૂત્રો યાદ રાખો. હું જે શીખવાડું છું એ સૌથી સીધા સૂત્રો શીખવાડું છું. ગોપુ બેટા
બરાબર, એક સૂત્ર લખો બધા જ. ચલો હેડો ભાઈ, બધા સૂત્ર લખો સીધું શોર્ટ રીત ગણવા માટે. ભાઈ આ સૂત્રો બધા યાદ રાખીશું બેટા. બરાબર, લખો. સાપેક્ષ ઘટાડો ગુણ્યા 1000, સાપેક્ષ ઘટાડો ગુણ્યા 1000 ભાગ્યા પાણીનું આણ્વીય દળ. કારણ કે દેખો અહીંયા લીધું છે જલીય દ્રાવણ લીધું છે. લખ્યું બેટા સૂત્ર બધાએ. સાપેક્ષ ઘટાડો ગુણ્યા 1000 ભાગ્યા પાણીનું આણ્વીય દળ. મૂકી દો જવાબ એટલે આવી જશે જવાબ. આવું થશે જો 0.0125 ગુણ્યા 1000 ભાગ્યા 18 કરી નાખો, જવાબ આવી જશે. આવી જાય. આ બેટા એમસીક્યુ માટે સીધી રીત હોય. એમસીક્યુ માં બધું ગણવાનું ના હોય માં દીકરાઓ. એમસીક્યુ સીધા ગણવાના હોય. એટલે આ બધું સીધું શીખવાડું છું એટલા માટે કીધું એ બધા પેજ હાચવી રાખજો. એ પેજ કામમાં આવશે બધાને. ડર માની લો કે આ ચેપ્ટરમાં 90% ખબર પડી ગઈ. જે ગણી આ લેવો અને આનંદ થશે મને 100%. ચલો લખો. A અને B ધરાવતા એક દ્રાવણનું કુલ બાષ્પ દબાણ 600 ટોર. બાષ્પ દબાણનો એકમ છે આપણને ખબર હોય ટોર છે. ઘટક A ના મોલ અંશ પ્રવાહી અને બાષ્પ અવસ્થામાં અનુક્રમે 0.7 અને 0.35 છે. તો શુદ્ધ અવસ્થામાં A અને B ના બાષ્પ દબાણ ગણો. લડો. કશું નહીં જોઈએ. કઈ કહેતા કઈ નહીં. ના ના બોલો. ગપ્પા મારવા તો આપણે ક્યાં વાત છે. એક જણનો સાચો છે ભાઈ. વૃંદાનો સાચો છે 300 અને 1300.
300 અને 1300 આવશે. પેલા સૂત્રો યાદ છે? કયા સૂત્રો વાપરવાના એ ખબર છે પેલા? કીડી પછી પી ટોટલ ની કિંમત તો મૂકવું પડે ને બેટા. પી ટોટલ ના ચાલે. પી ટોટલ બરાબર પાછું લખવું પડે ને તમારે. પી ટોટલ લાઈન પર ગણવું પડે. એના કરતા એક સીધું સૂત્ર શીખવાડું, લખી દો. ચલો મેડમ ફટાફટ બધી શોર્ટ સ્કીમો લખવા દે એટલે દાખલા ગણવાની મજો પડી જશે. લખો. ઘટકનું બાષ્પ દબાણ બરાબર લખો બાષ્પ અવસ્થાના મોલ અંશ ગુણ્યા પી ટોટલ ભાગ્યા પ્રવાહી અવસ્થાના મોલ અંશ મૂકી દો. ચલો ઘટક A ના મોલ અંશ મળી, ઘટક A નું બાષ્પ દબાણ મળી જશે. ઘટક A નું શોધો, પછી B નું શીખવાડી દો. મૂકો, બધું આપેલું છે. હા, બધું ભેગું કરી નાખ્યું મેં. હું બધી શોર્ટ સ્કીમો આપું છું બેટા, એ બધી એવી બનાવીને આપેલી છે. બધા સૂત્રો ભેગા કરીને કમ્બાઈન એક બનાવી દઉં છું. એટલે તમારે કશું વાપરવું ના પડે પરીક્ષામાં. સીધી કિંમત મૂકો, સીધો જવાબ. આ બે નું કમ્બાઈન છે. ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ પણ લઈ લીધો છે અને રાઉલ્ટનો નિયમ એ લીધો છે. આ બે ભેગું કરી સૂત્ર બનાવ્યું છે આપણે. એટલે 11મું વત્તા 12મું મિક્સ કરી સૂત્ર છે આ રહ્યું. આવી ગયા 0.5 ગુણ્યા 600 એટલે 300 થઈ ગયા. બોલો ક્યાં ગુણાકાર ભાગાકાર કરવાનો? જો બેટા જેને ના ખબર પડે ફરી દેખી લો બેટા. હું શું બોલું પહેલું દેખો બેટા. પહેલું શું લખાયું સૂત્ર દેખો બેટા. કોઈ પણ ઘટકનું બાષ્પ દબાણ બરાબર બાષ્પ અવસ્થામાં એના શું લેવાના? મોલ અંશ. જો બાષ્પ અવસ્થામાં એના મોલ અંશ આપેલા છે. કેટલા આપેલા છે બેટા? 0.35. હા, બાષ્પ અવસ્થામાં દેખો, બાષ્પ અવસ્થામાં 0.35. તો જો 0.35 ગુણ્યા ટોટલ એનું બાષ્પ દબાણ કેટલું આપ્યું છે બેટા? 600. અને પ્રવાહી અવસ્થામાં કેટલા કીધા છે? 0.7. એટલે જો આ ઉડાડી દઉં તો આ 2 થાય કે ન થાય? તો 600 ભાગ્યા 2 કરું તો કેટલા થાય બેટા? 300 ટોર થઈ જાય. એટલે પહેલું એ ઘટકનું મને બાષ્પ દબાણ મળી ગયું. કયું મળી ગયું બેટા? એ ઘટક. હવે મારે બી ઘટકનું બાષ્પ દબાણ શોધવું હોય, જો બધા સમજજો, આ જેને આવડશે એને જ ખબર પડશે. તો એના માટે મારા પાસે બે સૂત્રો છે. કયા? બંને બાષ્પશીલ અવસ્થામાં હોય તો આપણે ભણીને આવ્યા હતા, યાદ છે ને? કે એ ઘટકનું બાષ્પ દબાણ વત્તા બ્રેકેટમાં બી ઘટકનું બાષ્પ દબાણ માઈનસ એ ઘટકનું બાષ્પ દબાણ અને કોઈના મોલ અંશ. પણ અહીંયા આપણે વિચારવાનું બેટા કે આમાંથી હું કોના મોલ અંશ જાણું છું? તો એ ના, તો મારે પાછળ એ આવે એવું લેવું પડે. એટલે બી ની સાપેક્ષમાં ગણતરી કરવી પડે. કોની સાપેક્ષમાં? બી. તો આવું સૂત્ર લખવું પડે. જો બેટા તો આપણે લખતા હતા પી ટોટલ બરાબર શું હશે? pb0 વત્તા શું હશે બેટા? pa0 માઈનસ pb0 into xa. ખબર પડી? આ ખબર પડવી જોઈએ કે મારે કયું વાપરવાનું છે તે. કારણ મોલ અંશ કોને આપ્યા? મને એ ના આપ્યા, તો પાછળ એનો મોલ અંશ આવે એનું સૂત્ર મારે ગણતરીમાં લેવું પડે. કારણ બે વાપરી શકાય. બી ના મોલ અંશ લઈને ગણી શકાય અને એના મોલ અંશ લઈને પણ ગણી શકાય. પડી ખબર કે ના પડી બેટા? તો મને એના મોલ અંશ આપ્યા છે તો આ સૂત્રમાં કિંમતો મૂકી દો. જો પી ટોટલ તમને આપેલી છે. કેટલી આપી બેટા? 600 આપી દીધી. તો પી ટોટલ ની જગ્યાએ 600. pb0 મારે શું કરવાની બેટા? શોધવાની. ચલો pa0 આપણે લાવી દીધી. કેટલી લાવ્યા બેટા? 300 લાવ્યા. ચલો માઈનસ pb0 શું કરવાની બેટા? શોધવાની. અને આના મોલ અંશ એટલે 0.7. કેટલા આવશે? 0.7. જો ગુણાકાર કરું તો શું થશે બેટા? 600 બરાબર pb0 વત્તા 7 તરી 21 એટલે 210 માઈનસ 0.7 pb0 થાય કે ન થાય? આ 210 થી આ બાદ લાવી દો પહેલા. તો એનો મતલબ 600 માઈનસ 210 ભાગ્યા, જો આ કેટલા વધશે ખબર હે ને?
એક PB0 એમાંથી 0.7 ગયા એટલે 0.3 PB0 વધે. તો એનો મતલબ આ 0.3 હટાવવા હોય તો આનું 0.3 વડે ભાગી દો. એટલે જો સીધો જવાબ મળી જાય. જો સીધો ક્યાંથી મળે ચેક કરો બેટા. આ 600 માંથી 210 જાય એટલે કેટલા આવે? 390. આ 390 ભાગ્યા 0.3 એટલે 3 ગુણ્યા 10 એટલે 13 તરી 39 એટલે 130 ગુણ્યા 10 એટલે 1300. હા, કેલ્સી બેલ્સી કશું ના જોડો. આપણે પોતે કેલ્સી છે. બીજી વખત વપરાય બેટા, પણ બીજી વખત તને બંનેના આપેલા છે, ચેક તો કર રકમમાં. મને એકલા એના આપેલા છે, બીના ક્યાં આપેલા છે બેટા? હું બીના આપેલા હોય તો વાપરીને ઘણું ચાલે, પણ ક્યાં આપેલું છે માં દીકરા? હા હા, પણ એ તો લાંબુ થઈ જાય ને બેટા. એ લાંબુ ના થઈ જાય પછી એ વપરાય ખરું પાછું તો. હા, તો જવાબ તો આવે જ ને બેટા. લે જવાબ તો આવે તો ગાડા જેવા છો બેટા. કે તમે 1 માંથી બાદ કરી લખો, કા લખો? બે એક જ થવાનું બેટા. પેલામાં તમારે બધામાં 1 માંથી બાદ કરી લખવા પડે. એટલે ક્યાં કે જ્યાં 0.35 વાપરતા હતા ત્યાં 0.65 વાપરવો પડે, અને 0.7 વાપરતા હતા ત્યાં 0.3 વાપરવાનું. બરાબર? બધા છે ઢગલાબંધ સૂત્રો છે આપણી પાસે બેટા. બોલો, ખબર પડી આ નવી રીતો બધાને બેટા કે નથી પડતી? આવડી દીપા? હા, અડધો તો મોં દેખવા જેવા થઈ ગયા છો આજે. દ્રષ્ટિ, ઓ દ્રષ્ટિ, દ્રષ્ટિ બેટા. चलो डन. ओके, चलो लखो बेटा. चलो एवो ने एवो नानो અને મજાનો દાખલો છે. એક આદર્શ દ્રાવણ બનાવવા, એક આદર્શ દ્રાવણ બનાવવા A અને B, A અને B ને 1/4 મોલના પ્રમાણમાં મિશ્ર કરવામાં આવ્યા છે. જો તેઓ શુદ્ધ અવસ્થામાં અનુક્રમે 75 mm Hg અને 22 mm Hg નું બાષ્પ દબાણ લગાવતા હોય તો બાષ્પ અવસ્થામાં એના મોલ અંશ ગણો.
બનાવી દો. 0.46 વેરી નાઇસ. ઓમ બોલ્યો. હા મેવાડા જિંદાબાદ. વેરી નાઇસ. કયું સૂત્ર વાપરી બેટા? હા very nice, very nice, very nice. Point 46. નહીં આવતો હે. આવ્યો હિમાની? સાચું બોલ. હિમાની આવ્યો 0.46 બેટા? હા જો દીપાલ તો વાતો કરે, હોટલાઇન ઉપર ચાલુ જ છે. દીપાલ તો વાતો કરે છે. કોનો ફોન આવ્યો છે? ઘરવાળાનો આવ્યો? હા હા લે જમ. હા બોલ બેટા. કોનું? બીનું? હા બીના P54 થશે. હા બીના 54 અને એના 0.46. જો બેટા સૌથી સાદી રીત શીખવાડું, બધા ધ્યાન આપો. તમે બહુ લાંબુ ગણો છો, હું સીધું ગણાવું. અહીંયા ધ્યાન આપો બેટા ફટાફટ. જો દેખો મને પહેલા P ટોટલ ગણવું પડે તો આપણે P ટોટલ માટે લાંબુ એક સૂત્ર હતું, યાદ હોય તો. બરાબર? કયું સૂત્ર આપણે? PA * XA + PB * XB. તો આપણે સીધું અહીંયાથી શીખવાડું. જો બેટા તમારે સીધું ગણવાનું. બધા અહીંયા ચેક કરો. મારે a નું ગણવું છે બેટા, તો પહેલા a ના મોલ અંશ કેટલા થાય ખબર છે? જો મોલનો ગુણોત્તર 1/4 આપ્યો છે, તો આના પરથી a ના મોલ કેટલા થાય? 1/5 અને b ના મોલ કેટલા થાય? 4/5. કારણ ટોટલ મોલ કરવા પડે ને, 1/4 એટલે ટોટલ 1 + 4 કેટલા થાય? 5. તો a ના કેટલા થશે? તો પહેલા અહીંયા લખી દેવું પડે. a ના થાય 1/5 અને b ના થશે બેટા 4/5. ડન. તો P ટોટલ ગણવું હોય તો દેખો A નું બાષ્પ દબાણે આપેલું છે, B નું બાષ્પ દબાણે આપેલું છે, તો P ટોટલ મળી જાય. કેવી રીતે બોલો? A ના મોલ અંશ એટલે 1/5 અને એનું બાષ્પ દબાણ કેટલું છે? 75 વત્તા B ના કેટલા બેટા બોલો? 4/5 અને એનું બાષ્પ દબાણ કેટલું છે બેટા? 22. તો આ તો 15 × 5, 15/5 એટલે 15 × 5 = 75 એટલે 15 આ થશે. અને આ 22 × 88, 88/5 કરો. ચલો કેટલા આવશે? 88/5 એટલે 17 × 5 85 એટલે હા 17.6 એટલે 17 ને 5 32.6 થાય. આ P ટોટલ. હવે એમાં મારે કોના ગણવાના? A ના ગણવાના. તો A નું ગણવા માટે સીધું જ જો આ A નું બાષ્પ દબાણ રેડી છે મારી પાસે, તો A નું લઈ લો અને ટોટલ વડે ભાગી દો. 15/32.6 અને B નું ગણવાનું કે તો શું કરવાનું બેટા? 17.6/32.6 જેનું ગણવાનું કે